છોટાઉદેપુરના નસવાડી નજીક નેશનલ હાઈવે 56 પર કરોડોના ખર્ચે ફોરલેન રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ કલેડિયા ચોકડી પાસેનું કાર્ય ડાયવર્ઝન વાહન ચાલકો માટે જોખમી બન્યું। ભારે વાહનો પસાર થતાં જ માટીની ડમરી ઉડે છે અને રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। કરોડોના પ્રોજેક્ટમાં આવી બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નસવાડી તાલુકાના ધામસિયાથી જબુગામ સુધી બનતો નેશનલ હાઈવે 56 ફોરલેનની કામગીરી ચાલી રહી છે, પરંતુ જેમાં જે ડાયવર્ઝનો બનાવવામાં આવે છે તે ડાયવર્ઝન હલકી કક્ષાના બનાવવામાં આવે છે। અહીંયા આવા ખાડાવાળા ડાયવર્ઝનો બનાવવામાં આવ્યા છે। નિયમ મુજબ ડામર અને પાકા ડાયવર્ઝન બનાવવા જોઈએ, જેનાથી વાહન ચાલકોને મુશ્કેલી ના પડે। હાલ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, વાહનોથી ધમધમતો રસ્તો છે। અહીંયાથી હજારો વાહનો રોજ પસાર થાય છે, પરંતુ આવા કાચા ડાયવર્ઝનથી જે માટી અને ડસ્ટ ઉડે છે તે લોકોને હેરાન ગતિનો સામનો થાય છે। જ્યારે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ કોઈ કાળજી લેતા નથી। વાહનોથી ધમધમતા આ રસ્તા ઉપર જે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તેની કાળજી લેતા નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।